આજકાલ જેવું આપણે ઇન્સ્ટાગ્રામ કે ફેસબુક ખોલીએ કે તરત જ પેલો જાસૂસ તરીકે મારો પહેલો દિવસ એની રીલ આવે છે. હવે આને જોઈને એક સમય પછી કંટાળો આવે. જોકે આમાં પણ શ્રેષ્ઠ રીલ્સ પણ જોવા મળી છે, જે જોઈને તમને ખરેખર હસવું આવે. પણ કોઈક વાર કંટાળો આવે. પણ આપણે ત્યાં અમુક લોકો જે ખૂબ હોશિયાર છે, બુદ્ધિજીવી છે અને એમના વગર સોશિયલ મીડિયામાં કોઈ કશું સાંભળતું નથી, એવા વ્યક્તિઓ આને માટે એવું કહેવામાં આવે છે કે આવું તો મતલબ કહે ને કે ભાઈ આ શું ચાલી રહ્યું છે એમ. તો એના વિશે આજે આપણે આ વિડીયો. નમસ્તે મિત્રો, હું છું સિદ્ધાર્થ છાયા. તો સ્વાગત છે તમારું સિટ ટોક્સમાં. નમસ્તે, હું છું સિદ્ધાર્થ છાયા અને સિટ ટોક્સના આ નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. આજે આપણે વાત કરવાની છે અલ્ગોરિધમ વિશે. ટેકનિકલ વાત નથી, ફક્ત મજા આવે એવી વાત છે. એટલે આવા વિડીયો ગમતા હોય તો આ ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરી દો. તો વાત કરીએ અલ્ગોરિધમની અને ટ્રેન્ડની. તો પહેલાં ટ્રેન્ડની વાત કરીએ તો કેટલા બધા ટ્રેન્ડ આવી ગયા. જ્યારે કોવિડ ચાલી રહ્યો હતો ત્યારે પેલા ઓ નો 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 વાળો ટ્રેન્ડ ચાલ્યો હતો. પછી કચ્ચા બદામ વાળો એક ટ્રેન્ડ ચાલ્યો હતો. અને આવા તો કેટલા બધા ટ્રેન્ડ આવીને જતા રહે. એમાં આ નવો ટ્રેન્ડ આવ્યો છે પેલો પાકિસ્તાનમાં જાસૂસ તરીકે મારો પહેલો દિવસ. અને ધુરંધર ફિલ્મ પછી આ ટ્રેન્ડ શરૂ થયો છે. હવે જ્યારે ટ્રેન્ડની વાત આવે ને, દેટ મીન્સ કે એક વસ્તુને અથવા તો એક ઘટનાને અસંખ્ય લોકો અપનાવી લે અને એના વિડીયોઝ બનાવવાનું ચાલુ કરે. અને એક પછી એક હજારો લાખો વિડીયો જ્યારે આ જ વિષય પર ચડવા માંડે ત્યારે સોશિયલ મીડિયા એમ વિચારે છે કે અત્યારે આ ટ્રેન્ડ ચાલી રહ્યો છે. દેટ મીન્સ આટલા બધા લોકો આ કરી રહ્યા છે તો લોકોને આ બધું ગમે છે. અને એટલે એ વધુ ને વધુ તમારી જે ટાઈમલાઈન છે એના પર એ દેખાડવા માંડે છે. હવે વાત કરીએ અલ્ગોરિધમની. અલ્ગોરિધમ તમારી જે વપરાશની આદત છે એ પ્રમાણે તમને વિડીયો કે પોસ્ટ દેખાડે છે. એક વસ્તુ યાદ આવી ગઈ. ઘણા વર્ષો પહેલાં ટ્વિટર ઉપર એક વ્યક્તિએ ફરિયાદ કરી IRCTCને કે ભાઈ તમારે શરમાવવું જોઈએ. આ IRCTCની વેબસાઇટ હું જોઉં છું તો એમાં અશ્લીલ જાહેરાતો આવે છે, તમે યાર શરમાવો. તો કોઈક હશે હોશિયાર IRCTCનો અધિકારી એને જવાબ આપવા માટે. તેણે કીધું કે ભાઈ જે કોઈ પણ એડ આવે છે ને એ તમે ગૂગલ પર કઈ સર્ચ કરો છો, કેવા કાંડ કરો છો એના પર આધારિત છે. આ એડ સાથે IRCTCને કોઈ સંબંધ નથી. આ જ બાબત અલ્ગોરિધમની છે. એક્ઝામ્પલ આનું આ જ લઈએ આપણે. આ જે થેલો લઈને ફરે છે પાકિસ્તાનમાં પહેલો દિવસ, તમે એક રીલ જોઈ, તમને ગમી, પછી 3-4 રીલ પછી પાછી એવી જ રીલ આવી, તમે એને આખી જોઈ અથવા 40%, 50%, 80% જોઈ. પછી 3-1 રીલ બીજી જોઈ ને ફરી પાછો એમાં તમે આખી જોઈ. વારંવાર તમે એ જ સબ્જેક્ટની રીલ જોશો તો ફેસબુક હોય કે ઇન્સ્ટાગ્રામ હોય, એના અલ્ગોરિધમને એવું લાગે છે કે તમને આ પ્રકારના વિડીયો જોવા ગમે છે. જો તમે આવા જ પછી તમને વારે વારે દેખાડવા માંડે તમારા ટેવ પ્રમાણે, પછી તમે કંટાળો અને એમ કહો કે ભાઈ પહેલું જ જોયું કે પાકિસ્તાન મેં મેરા પહેલા દિલ, તરત તમે કરી નાખી. પછી પાછી બીજી તરત તમે કાઢી નાખી. તો અલ્ગોરિધમ સમજી જશે કે ઓકે, હવે આ ભાઈનું મન અહીંયા ભરાઈ ગયું છે, એટલે હવે આપણે આ વિડીયો દેખાડવા નથી, તો એ બંધ થઈ જશે. એટલે વસ્તુ તમારી જે આદત છે સર્ફિંગ કરવાની, એના પર આ બધો મદાર રહે છે. તમે કોઈ પણ એક ટ્રેન્ડની રીલ
તરત જવા દેશો તો ફરી પાછું એ તમને ભાગ્યે જ દેખાડશે. સિવાય કે એ પર્ટિક્યુલર ને મિલિયન્સ ઓફ વ્યૂઝ મળી ગયા હોય તો એ અલ્ગોરિધમને થાય કે તમે કદાચ એકવાર જોઈ લો તો તમને કદાચ ગમે. પણ નોર્મલી તમારી આદત ઉપર અલ્ગોરિધમ ચાલતા હોય છે. વાત એ લોકોને કરીએ જે ખૂબ ડાયા છે, ખૂબ હોશિયાર છે અને એમ કહે છે કે ભાઈ આ તો દરેક આમ જે હું તો કંટાળી ગયો, બીજું કશું જોવા જ નથી મળતું. ના, તમને બીજું કશું એટલે જોવા નથી મળતું કારણ કે તમે બીજું કશું જોતા નથી. જેમ કીધું એમ અલ્ગોરિધમ તમારી આદત પ્રમાણે તમને દેખાડશે. એટલે તમે જ એ જોવાનું બંધ કરી દેશો તરત એવી કોઈ રીલ ને તો 5-6 એવી રીલ પછી તમને પહેલાં દેખાવાનું ઓછું ને પછી ધીમે ધીમે બંધ થઈ જશે. પણ આપણે હોશિયાર છીએ દેખાડવા માટે આવું જો કહેવું હોય તો પછી ઠીક છે. એ તો હું પણ કહેતો હોઉં છું કે હું આ બાબતમાં હોશિયાર છું તો જરા સાંભળો મને અથવા તો મને વાંચો. તો આવું થતું હોય છે. પણ સામાન્ય જનની જે સમજણ છે એના માટે અંડરલાઈન એક જ છે કે જે વસ્તુ જે વિષય તમે વધુ જોશો, પહેલાં તો જે વસ્તુ પર વધુ અપલોડિંગ થશે એને સોશિયલ મીડિયાનું અલ્ગોરિધમ ટ્રેન્ડ સમજી લેશે અને પછી તમે જે વસ્તુ વધુ ને વધુ જોશો એને પણ એ તમારી ગમતી વસ્તુ સમજીને તમને વધુ ને વધુ દેખાડશે. યુટ્યુબ પર પણ આ જ વસ્તુ છે. એટલે જ યુટ્યુબ જે મારા જેવા યુટ્યુબ કન્ટેન્ટ ક્રિએટર્સ છે એને કાયમ સલાહ આપે છે કે બને તો ટ્રેન્ડમાં ચાલતી વસ્તુ ઉપર વિડીયો બનાવો. તો આ આખી દુનિયા છે. હું ટેકનિકલ માણસ નથી. મેં બને ત્યાં સુધી સામાન્ય રીતના હું જે સમજ્યો છું એ કહેવાનો પ્રયાસ કર્યો છે. પણ કોઈ ટેકનિકલી આમાં ભૂલ કાઢી શકશે અને મને સમજાવશે નીચે કમેન્ટમાં તો મને બહુ ગમશે. તમારી કમેન્ટની હું રાહ જોઉં છું. તમે આ વિડીયો જુઓ અને સારો લાગ્યો હોય તો એને લાઈક કરજો, મિત્રો સાથે શેર કરજો અને તમે પણ આવો કોઈ તમારો અનુભવ હોય તો કમેન્ટમાં જરૂર કહેજો. ફરીથી મળીએ, ત્યાં સુધી સિદ્ધાર્થ શાહને આજ્ઞા આપો. તમને બધાને મારા તરફથી આવજો.